લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડા ખાતે વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો. થરાદના ખોરડા ખાતે આવેલ એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલમાં વિનયન વાણિજ્ય કાયદા વિજ્ઞાન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાપી મઠના મહંત 1008 અંકિત પુરીજી મહારાજ, સરતણભાઈ દેસાઈ, ફી રિવિઝન કમિટી મેમ્બર ગુજરાત સરકાર તેમજ ડોક્ટર બિપિનભાઈ ત્રિવેદી, પૂર્વ નાયબ શિક્ષણ નિયામક ગુજરાત સરકાર, કલાવતીબેન રાઠોડ, જબ્બરસિંહ જાડેજા, આશા ડેરી થરાદ, નટવરલાલ દવે, પ્રમુખ શ્રી રાજેશ્વર ફાઉન્ડેશન, કિશનભાઈ ત્રિવેદી, મેનેજિંગ ટ્રસ્ટી એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડા, દિલીપસિંહ સોઢા, આચાર્ય લોકનિકેતન ઉત્તર બુનિયાદી વિદ્યાલય લવાણા, ઈશ્વરસિંહ ચૌહાણ, સરકારી માધ્યમિક શાળા જેતડા, નટવરસિંહ ચૌહાણ, આચાર્ય સરસ્વતી વિદ્યાલય વઘાસણ, રાજેશભાઈ જોશી, નાનોલ, એબીવીપી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડાના આચાર્ય ભમરસિંહ સોઢા તેમજ સંસ્થાની વિવિધ શાખાના આચાર્ય, અધ્યાપકગણ, દીક્ષાર્થી, વિદ્યાર્થી મિત્રો, પત્રકાર મિત્રો કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના અધ્યાપકગણનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ મૂળજી ચૌધરી, થરાદ.